નમસ્કાર મિત્રો, મારી ઉંમર 35 વર્ષની છે। હું ગુજરાતના એક શહેરમાં રહું છું અને ઘરે બેસીને જ ઓનલાઈન બ્યુટિશિયન અને મહેંદી ક્લાસ ચલાવું છું। મારા પતિ એક પ્રાઇવેટ બેંકમાં મેનેજર છે। બેંકની જોબ હોવાને કારણે તેઓ સવારે 8 વાગે ઘરેથી નીકળે છે, રાત્રે 9-10 વાગે પાછા આવે છે। ઘરમાં મારા સિવાય મારી 7 વર્ષનો દીકરો છે। પતિ આખો દિવસ કામમાં વ્યસ્ત રહેતા અને હું પણ ઘરના કામ તથા ઓનલાઈન ક્લાસ પતાવીને બપોરે નવરી પડી હતી। ક્યારેક મને બહુ એકલતા લાગતી। સમય પસાર કરવા મેં સોશિયલ મીડિયા જેમ કે ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ પર રીલ જોવાનું અને લોકો સાથે ચેટિંગ કરવાનું શરૂ કર્યું। દિવસ બપોરે હું ફેસબુક જોઈ રહી હતી ત્યારે મને એક છોકરાની પ્રોફાઇલમાંથી ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી। પ્રોફાઇલ પિક્ચરમાં મેં તે ખૂબ જ હેન્ડસમ અને ગણેલો અને કોઈ મોટી વિદેશી કંપનીમાં એન્જિનિયર હોય તેવો દેખાતો હતો। મેં સહેજતાથી તેની રિક્વેસ્ટ સ્વીકારી લીધી। બીજા દિવસથી અમારા બંને વચ્ચે મેસેજમાં વાતચીત શરૂ થઈ ગઈ। વાતચીતમાં ખૂબ જ વિવેક અને માયાળુ હતો। તેણે મને કહ્યું કે તે ભારતનો છે પણ અત્યારે લંડનમાં સ્થાયી થયો છે અને ત્યાં તેની પોતાની મોટી કન્સ્ટ્રક્શન કંપની છે। તે રોજ સવારે મને ગુડ મોર્નિંગના મેસેજ મોકલતો, હું શું જમી, મારી તબિયત કેવી છે તેની ખૂબ જ કાળજીપૂર્વક પૂછપરછ કરતો। મારા પતિ મને સમય નહોતા આપી શકતા જ્યારે તે કલાકો સુધી મારી સાથે વાતો કરતો। ધીમે ધીમે મને તેની સાથે વાત કરવાની આદત પડી ગઈ। વાતચીતના 1 મહિના પછી તેને મને મેસેજ કર્યો, આવતા અઠવાડિયે મારો બર્થડે છે, તું મારી બહુ સારી મિત્ર છે એટલે મેં $થી તારા માટે એક ખાસ સરપ્રાઇઝ ગિફ્ટ મોકલી છે। તેમાં એક મોંઘો ઓનલાઈન આઈફોન, સોનાનો હાર અને બ્રાન્ડેડ કપડાં છે। 2-3 દિવસમાં તને મળી જશે। મેં તેને બહુ ના પાડી કે તું રહેવા દે, આ બધું બહુ મોંઘું છે, મને આ ના, પણ તેણે પ્રેમથી કહ્યું કે મિત્રમાં આ બધું સામાન્ય છે। 2 દિવસ પછી સવારે મારા મોબાઈલ પર એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો। સામેથી એક મહિલા બહુ પ્રોફેશનલ અવાજમાં હિન્દીમાં બોલી, નમસ્કાર, હું દિલ્હી એરપોર્ટ પર કસ્ટમર ઓફિસમાંથી બોલું છું। લંડનથી તમારા નામે એક પાર્સલ મોકલ્યું છે। આ પાર્સલમાં સોનું અને વિદેશી ચલણ એટલે કે પાઉન્ડ હોવાથી કસ્ટમર ટેક્સ તરીકે તમારે $45,000 અમારા આપેલા સરકારી ખાતામાં જમા કરવા પડશે, તો જ આ પાર્સલ તમારા ઘરે કુરિયર થશે। હું ગભરાઈ ગઈ। મેં તરત જ તેને મેસેજ કર્યો। તેણે કહ્યું, હા, મેં ઉતાવળમાં કસ્ટમર ટેક્સ ભર્યા વગર જ પાર્સલ મોકલી દીધું હતું, તું અત્યારે $45,000 ભરી દે, હું 2 દિવસ પછી ઇન્ડિયા આવીને તને રોકડા પૈસા પાછા આપી દઈશ। પ્લીઝ, મારી ઇજ્જતનો સવાલ છે, નહીંતર પોલીસ કેસ થશે। હું બહુ મૂંઝવણમાં હતી। મારી પાસે મારા ક્લાસની બચતના $50,000 કબાટમાં પડ્યા હતા। હું બેંકમાં જઈને એ પૈસા પહેલાં ખાતામાં ટ્રાન્સફર કરવા જઈ રહી હતી, પણ રસ્તામાં મને વિચાર આવ્યો કે જો તે એટલો બધો અમીર છે તો તેને પોતે કેમ ટેક્સ નથી ભરી દેતો અને કસ્ટમર ઓફિસવાળા ક્યારેય ફોન કરીને પ્રાઇવેટ એકાઉન્ટમાં પૈસા નથી મંગાવતા, એવું મેં ક્યાંક વાંચ્યું હતું। મેં બેંકમાં જઈને પૈસા ભરવાને બદલે મારા એક ઓળખીતા પોલીસ ભાઈને ફોન કર્યો અને આખી વાત જણાવી। તેમણે મને તરત જ કહ્યું, બેન, અટકી જજો, $1 પણ ભરતા નહીં, આ કોઈ લંડનનો નથી, આ આખી એક નાઇજીરિયન ગેંગ છે જે ફેસબુક ઉપર નકલી પ્રોફાઇલ બનાવીને ભોળી સ્ત્રીઓને તેમની જાળમાં ફસાવીને અને તેમની ગિફ્ટના નામે લાખો રૂપિયા પડાવે છે। આ સાંભળતા જ મારા પગ નીચેથી જમીન સરકી ગઈ। મને અહેસાસ થયો કે હું કેટલી મોટી મુશ્કેલીમાં ફસાવા જઈ રહી હતી, પણ મેં ડરી જવાને બદલે મેં આ ઠગ લોકોને પાઠ ભણાવવાનું નક્કી કર્યું। મેં પોલીસની સલાહ મુજબ તેને મેસેજ કર્યો કે મેં $45,000 ભરી દીધા છે। થોડી વારમાં જ પહેલી નકલી કસ્ટમર ઓફિસરનો ફરી ફોન આવ્યો, મેડમ, કેન્સરીને ખબર પડી છે કે પાર્સલમાં ઘણી બધી વિદેશી કરન્સી છે, એટલે મની લોન્ડરિંગનો કેસ ન કરવો હોય તો તમે બીજા $1.5 લાખ ભરી દો। મેં કહ્યું, મારી પાસે એટલા પૈસા બેંકમાં નથી, રોકડા પડ્યા છે, તમે ક્યાં છો, હું રૂબરૂ આવીને આપી જાઉં। તેને લોભમાં આવીને મને એક હોટલ પાસે પૈસા લઈને આવવાની બોલાવી, જ્યાં તેમના માણસો રોકડા લેવા આવવાના હતા। હું અને પોલીસ સાદા કપડામાં સજ્જ થઈ ગયા હતા। પોલીસની આખી ટીમ ત્યાં પહોંચી ગઈ હતી। જેવા 2 યુવાનો મારા હાથમાંથી પૈસાની નકલી નોટો ભરેલી બેગ લેવા આવ્યા કે તરત જ પોલીસે તેમને રંગે હાથે પકડી લીધા। પોલીસે જ્યારે એ બંનેની કડક પૂછપરછ કરી અને તેમના લેપટોપ તથા મોબાઈલ ચેક કર્યા ત્યારે ખબર પડી કે તેઓ દિલ્હી અને મુંબઈમાં બેસીને આવી સેંકડો સ્ત્રીઓને નકલી આઈડીથી છેતરી ચૂક્યા હતા અને કરોડો રૂપિયા પડાવી ચૂક્યા હતા। ઘણી સ્ત્રીઓ તો બદનામીના ડરથી પોલીસ ફરિયાદ પણ કરવા નહોતી ગઈ। મેં મારી હિંમતથી માત્ર મારી બચત જ ન બચાવી પણ આખી આંતરરાષ્ટ્રીય ગેંગનો ભાંડો ફોડ્યો। મિત્રો, સોશિયલ મીડિયા પર
અજાણ્યા લોકો સાથે મિત્રતા કેવી રીતે મોંઘી પડી શકે છે અને મોંઘી ગિફ્ટની લાલચમાં લોકો કેવી રીતે લાખો રૂપિયા ગુમાવે છે તેની જાગૃતિ આપતી આ વાર્તા છે. મિત્રો, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. ધન્યવાદ.